brought to you by V-Guard. સમાચાર મળી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું. હાર્દિક પટેલે સ્વીકાર્યું કે રૂપાલાથી ભૂલ થઈ છે. ઘણીવાર ભાષણ કરતા હોય તો નાના મોટા એવા ઉચ્ચારણ થઈ જાય જેના કારણે કોઈ સમાજને દુઃખ થાય. ગુજરાતી ભાષાના વિદ્વાન છે રૂપાલા. એમનાથી પહેલીવાર આવી ભૂલ થઈ તેમ પણ કહ્યું. ઉમેર્યું હતું કે એમણે જાહેરમાં મુદ્દે માફી પણ માંગી છે તો ક્ષત્રિય સમાજે પણ મોટું મન રાખી એમને માફ કરી દેવા જોઈએ. આ સમગ્ર મામલે ક્ષત્રિય વિરુદ્ધ પાટીદારની તસવીર ઊભી કરવા બદલ હાર્દિક પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે રાજકારણમાં ફાયદો મેળવવા કોંગ્રેસ આંદોલનને વેગ આપવાનું કામ કરી રહી છે. મને કોઈ પણ રાજકારણની અંદર ઘણીવાર આપ ભાષણ કરતા હોય તો નાના મોટા એવા ઉચ્ચારણ થઈ જતા હોય જેના કારણે કોઈ સમાજની આહત દુઃખ થાય. V-Guard के एयर कूलर्स एक्स्ट्रा लार्ज कूलिंग पैड्स के साथ जो अच्छों को ठंडा करे. V-Guard एयर कूलर्स, लॉन्ग लास्टिंग कूलिंग. પરસોત્તમ રૂપાલા સાહેબ ગુજરાતી ભાષાના ખૂબ વિદ્વાન માણસ છે. એમના ભાષણો સાંભળવા લોકોની ભીડ એકઠી થતી હોય છે. પહેલીવાર એવી ભૂલ થઈ છે એમનાથી અને એમને એ ભૂલને મોટા વ્યક્તિ તરીકે, એક સામાજિક રાજકીય વ્યક્તિ તરીકે અને સમજદાર વ્યક્તિ તરીકે એમને જાહેરમાં 3 વખત માફી માગી કે ભાઈ મારાથી કોઈ ભૂલ થઈ હોય ને હું પરસોત્તમ રૂપાલા સાહેબે કીધું મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું વ્યક્તિગત રીતે સમાજની માફી માગું છું. અને ક્ષત્રિય સમાજે મોટા હૃદયથી મોટું દિલ રાખીને રૂપાલા સાહેબને માફી પણ આપવી જોઈએ. આ વાત બહુ ક્લિયર છે. પણ છતાં પણ કોઈને એવું લાગતું હોય કે ના ભાઈ એમને ખોટું જ કર્યું છે, એમને માફી માગી છે તો અમને સંતોષ નથી. પણ મને ભરોસો છે કે આવનારા દિવસમાં ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલા સાહેબને માફ પણ કરશે અને રાષ્ટ્રહિતના કામમાં ક્ષત્રિય સમાજ સાથે રહીને કામ કરશે. પાટીદાર વર્સેસ ક્ષત્રિયની તરફ જઈ રહ્યો છે આંદોલન? નહીં, ક્યારેય પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઈ ક્યારેય રહી નથી. પોલિટિકલી અને અમુક લોકોએ આ લડાઈને હંમેશા વેગ આપવાનું કામ કર્યું છે. ક્ષત્રિય સમાજે દેશની અખંડિતતા માટે કામ કર્યું, દેશની સુરક્ષા માટે કામ કર્યું. પાટીદાર સમાજે જમીની સ્તર ઉપર કામ કરીને ખેતીવાડી હોય, ગુજરાતના વિકાસમાં વાત હોય, ધંધા રોજગારમાં વાત હોય, એકબીજાને ભાઈચારા સાથે મદદ કરવાની વાત હોય, પાટીદાર સમાજે પણ એ જ બલિદાન આપ્યા છે. અને તમે બધા જ જાણો છો કે પાટીદાર સમાજ ખેતી સાથે જોડાયેલો દેશ છે. જ્યારે આજથી અંગ્રેજો વખતે કે અંગ્રેજો પહેલાં જ્યારે બંજર જમીનો હતી, જ્યાં કંઈ નહોતું ઉગતું, ત્યાં પાટીદાર સમાજ એટલે કે કુર્મી સમાજોને લાવીને એ જમીનોને ફળદ્રુપ કરવાનું કામ પણ કરવામાં આવતું. તો એવું માનું છું કે આ ભાઈચારો લાંબો ચાલવાનો છે. આને કોઈ પોલિટિકલી કે કોઈ મુદ્દા સાથે જોડીને બે સમાજ વચ્ચેની ખાઈ ક્યારેય ન બની શકે. અને ભારતીય જનતા પાર્ટી તો હંમેશા બધા સમાજને સાથે રાખીને, હંમેશા બધા સમાજને ભાઈચારા સાથે જોડીને કામ કરવા માગે છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી એ દેશનું વિચારે છે. પરંતુ અમુક લોકો એવા હોય, કોંગ્રેસના લોકો જે બે સમાજ વચ્ચે ઝઘડો કરાવવા માગતા હોય, તો એ ગુજરાત સાંખવાની નથી ક્યારેય. ગુજરાતમાં હંમેશા ભાઈચારો રહેશે. અમે પણ આંદોલનમાંથી આવેલા લોકો છીએ, અમે પણ સમાજનું આંદોલન કર્યું છે. પણ ક્યારે સમાજની વિરુદ્ધમાં, કોઈ સમાજની વિરુદ્ધમાં આંદોલન ન હોઈ શકે. બધા સાથે મળીને કામ કરવાનું છે. Brought to you by V-Guard.